હાય મિત્રો, ક્રિષ્ના પબ્લિક સ્ટડીમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સંસ્કૃત સબ્જેક્ટ એમાં સંખ્યા જ્ઞાન. તો આમાં જુઓ, એકમનો મિનિંગ થાય છે. અહીંયા એક ચિત્ર આપેલું છે, તો એકમ એટલે એક. દ્રે યાની બે. ત્રીણી તો ત્રણ. ચત્વારી તો ચાર. પંચ તો 5, ષટ તો 6, સપ્તમ 7, અષ્ટ 8, નવ તો 9, દશ તો 10, એકાદશ 11, દ્વાદશ 12. અહીંયા તમને સંસ્કૃત સંખ્યા આપેલી છે અને અહીંયા સંસ્કૃત અંકોમાં લખેલું છે. આ સંખ્યા જ્ઞાન, આ ચિત્ર એના માટે આપેલું છે કે તમે આને ગણીને એનું સંસ્કૃત અર્થ શું થાય છે એ તમને ખબર પડે. પછી અહીંયા સ્વાધ્યાયમાં જુઓ, અહીંયા 5 તો પંચ 9. આ 9 નથી મિત્રો, 1 છે તો એને એકમ. 7 તો સપ્તમ. 11 તો એકાદશ. 2 તો દ્રે અને આ 9 છે. આવી રીતે પાછળની વળાંક લીધેલું હોય તો એને કહેવાય 9. આ 9 અને 1 તમને સેમ લાગશે એટલે એમાં ભૂલ ના કરતા, આ 9 છે. પછી અહીંયા 8 તો અષ્ટ. 4 તો ચત્વારી. 6 તો ષટ. 10 તો દશ. 3 તો ત્રીણી. 12 તો દ્વાદશ. આ શબ્દો તમે અહીંયા કોષ્ટકમાં જોઈને પણ લખી શકો છો. પછી અહીંયા જોડકા જોડવાના છે. સામે અંકો છે ને આ શબ્દો છે. પષ્ટ યાની 5, અષ્ટ તો 8, દ્વાદશ યાની 12, તો 12 સંખ્યા અહીંયા છે. અને ચત્વારી એટલે 4, 9 તો 9. પછી અહીંયા શબ્દ છે અને અહીંયા અંક લખવાના છે તમારે. એકાદશ તો 2 એકડા, સંસ્કૃતમાં જેમ લખવાના છે તમારે 11, 9, ષટ તો 6, અષ્ટ તો 8, પંચ એટલે તો 5. તો બાળ મિત્રો, મારા વિડીયોને તમે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.